અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખાડે ગયેલી સીધીનો વિડીયો થયો વાયરલ। અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, કારણ કે ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મીઓ ઊંઘતા જોવા મળ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે। આ ઘટનાએ હોસ્પિટલની કામગીરી અને દર્દીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। વહેલી સવારે સારવાર માટે આવેલા દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા એક દર્દીના પરિવારજનોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઇમરજન્સી વોર્ડમાં હાજર સ્ટાફ દર્દીઓને હમણાં ડોક્ટર આવશે કહીને ટાળી રહ્યા હતા। આ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હોસ્પિટલમાં આવી બેદરકારીના કારણે દર્દીઓની તાત્કાલિક સારવારમાં વિલંબ થતો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો। શારદાબેન હોસ્પિટલમાં અગાઉ પણ ઇમરજન્સી સેવામાં અનેક પ્રકારની ફરિયાદો સામે આવી છે। દર્દીઓ અને તેમના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં સ્ટાફની અછત અને બેદરકારીના કારણે વારંવાર આવા બનાવો બનતા રહે છે। આ ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલના સંચાલન પર સવાલ ઊભા કર્યા છે। વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે અને જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે। શહેરના નાગરિકો અને દર્દીઓની માંગ છે કે હોસ્પિટલમાં તાત્કાલિક સુધારા લાવવામાં આવે અને દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળે તેની ખાતરી આપવામાં આવે। आज सुबह 6 बजे मेरे को छाती में दर्द हुआ और मैं शारदाबेन हॉस्पिटल गया और वहाँ जाके कहा कि मेरे को छाती में बहुत दर्द हो रहा है और एक ही डॉक्टर बैठे थे और उन्होंने कोई एक्शन कोई नहीं लिया। मेरे को बोला बैठो, अभी डॉक्टर साहब आएंगे, आपको चेक करेंगे। मैं करीब आधा घंटा बैठे रहा। फिर मैंने जाके कहा कि मेरे को बहुत तेज दर्द हो रहा है, फिर भी कोई सुनने को तैयार नहीं। फिर मैंने आगे जाके देखा तो पूरा स्टाफ सो रहा है और अंदर डॉक्टर लोग भी सो रहे हैं। जब मैंने वीडियो बनाना शुरू करा तो सब बाहर आए और कहने लगे भाई वीडियो मत बनाइए, समझे। मैं बोला आप कैसा कर रहे हो, आज मेरे साथ ऐसा करते हो, कल किसके साथ ऐसा करते होंगे तुम, समझे। आज तकलीफ है, अगर मुझे कुछ हो जावे या कुछ तकलीफ हो जावे तो उसका जिम्मेदार कौन, समझे। आज ये मेरे साथ कर रहे, कल कितनों के साथ कर रहे होंगे। और समझे, मैं यही चाहता हूँ कि इनके ऊपर कार्रवाई होनी चाहिए और जितना भी स्टाफ है सबको सस्पेंड करना चाहिए और जितने भी डॉक्टर इनके ऊपर एक्शन लेना चाहिए, समझे। कि आज ऐसा बेगरदारी कर रहे हैं ये लोग, समझे, ऐसे कितनों के साथ करते होंगे। बस मैं यही चाहता हूँ, सरकार से यही उम्मीद है और यही चाहता हूँ कि इन पे ज़्यादा से ज़्यादा एक्शन लिया जाए और इनको जो भी, समझे, इनको सबको सस्पेंड किया जाए, समझे। ऐसे कितने लोग होंगे जो इस तरह परेशान होंगे, जो जानते नहीं होंगे और ये सबसे बेखबर होंगे। शुक्रिया।